નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના મકરપુરા વાણિજા ક્રોસિંગ નજીક રહેતી પરિણીતાએ ઘરકંકાસમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। પરપ્રાંતીય મહિલાને 1 વર્ષનું બાળક છે। પરિણીતાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ફાંસો ખાધો। નાનું બાળક સતત રડતું હોય પિતા નોકરીથી આવી દરવાજો તોડી અંદર ગયો। શહેરના વાણિજા ક્રોસિંગ વિસ્તારમાં પતિ દિયર અને 1 વર્ષના બાળક સાથે રહેતી પરિણીતાએ પતિ સાથે ફોન પર વાતચીતમાં લાગી આવતા સાડીથી દિવાલના હુકમાં ભરાવીને ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું। સમગ્ર મામલે મકરપુરા પોલીસે પરિણીતાના પતિ અને દિયરની પૂછપરછ હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વાણિજા ક્રોસિંગ પાસે શ્રીજી નગરમાં મૂળ બિહારના અંજલિ સંદીપ કુમાર કુશવાહા નામની 23 વર્ષીય પરિણીતા પતિ દિયર અને 1 વર્ષના બાળક સાથે રહેતી હતી। પતિ સંદીપ કુમાર કુશવાહા તથા દિયર રોહિત કુશવાહા મકરપુરા જીઆઈડીસીમાં કામ કરતા હતા। શુક્રવારે સંદીપ કુમાર કુશવાહાએ ફોન પર પત્ની અંજલિને 4-5 મહિના વતનમાં જઈ રહેવાની વાત કરી હતી। કારણ આપ્યું તો કે તેઓએ સારી નોકરીને આવક મળશે પછી તેને લાવશે, જેથી તેની પત્નીએ લાગ્યું કે પતિ તેને છોડી દેવા માંગે છે અને તેના પ્રત્યે પ્રેમ નથી। આ બાબતે બંને વચ્ચે ફોન પર તકરાર તથા લાગી આવ્યું હતું। જ્યારે બપોરે સંદીપ ઘરે જમવા માટે ગયો ત્યારે ઘરનો દરવાજો બંધ હતો અને અંદરથી 1 વર્ષના બાળકનો રડવાનો અવાજ આવતો હતો, જેથી સંદીપે પત્નીને દરવાજો ખોલવા બૂમ પાડી, પરંતુ દરવાજો ન ખુલતા સંદીપે દરવાજો તોડી અંદરનું દ્રશ્ય જોતા હેબતાઈ ગયો હતો અને અંદર તેની પત્નીએ દિવાલના હુકમાં સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો, જેથી તેને એસએસજી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેણીએ મૃત જાહેર કરી પોલીસને જાણ કરાતા મકરપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પતિને સોંપવામાં આવ્યો હતો। ત્યારે પરિણીતાના પરિજનો દ્વારા પરિણીતાના મોતમાં હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસને લઈ હોબાળો મચાવ્યો હતો। અગ્નિ સંસ્કાર માટે પતિને રોક્યો હતો। દરમિયાન એસીપી પ્રવીણ કટારિયાની સમજાવટ અને તપાસની ખાતરી બાદ પરિવારજનો મૃતક યુવતીની અંતિમ ક્રિયા માટે સહમત થતા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। બીજી તરફ મકરપુરા પોલીસે સંદીપ કુમાર કુશવાહા અને તેના ભાઈ રોહિતને પોલીસ સ્ટેશનમાં બોલાવી પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે બાળક સતત રડતું હોય મૃતકના સગા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। ये 2 महीना पहले भी दिसंबर में इन लोगों ने तीनों भाई मार करके पूरा परिवार मारा पीटा था। हमको फ़ोन करके बुलाया था कि तुम्हारा ऐसा पिन गया था, हम लोग तो सॉल्व करके चला आया था, लेकिन फिर इन लोग हमको क्या मालूम कि मार देगा। और फिर यहाँ ला करके 8 तारीख को जनवरी में इन लोग ले करके आया, इन लोग मार दिया। कैसे पता चला आपको? अभी फ़ोन किया था। आपने कब फ़ोन किया था? फ़ोन किया था तो सुबह और रात में इन लोग किया था, लेकिन हमारा मोबाइल रूम पे था। मैं कंपनी में काम पे था, नाइट ड्यूटी में जाने नहीं देता मोबाइल हमारा। क्या देखा आपने जाते घर जाते? आपको कैसे, आप हॉस्पिटल गए थे? हाँ, हॉस्पिटल गए थे। क्या हुआ उसके साथ? पीएम किया? हॉस्पिटल में क्या हुआ था? उन लोग कुछ नहीं दिखाया कुछ, तो जब तक तो हम आया जब तक पोस्टमार्टम वगैरह सब कर दिया इन लोग। तो पुलिस ने लिख के दिया था पोस्टमार्टम करने का? अब क्या दिया इन लोग वही नहीं है, उसी के लिए तो हमको कुछ नहीं दिया, हमको पता ही नहीं कुछ। आपको फ़ोन पे किसने जान की थी कैसा हुआ है? हमारा परिवार बोला। क्या नाम है लड़की का? उम्र कितनी है? उम्र का 17 24 22 साल। क्या नाम था? अंजलि कुमार। आपका नाम? सूरज कुमार वर्मा। कौन लगती है? आप कौन है? मेरा लड़की है।